હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 8/3/2026। મિત્રો, અત્યારે હાલ હું આવેલો છું ડીસાની જોડે મહાદેવિયા ગામ છે। ત્યાં એક આપણા મિત્ર શિવાભાઈ સુથાર જેઓ આ વર્ષે લગભગ 15,000 પ્લાન્ટનું વાવેતર કરવા જઈ રહ્યા છે અને એ પ્લાન્ટ તાઇવાન 786નું એમના જીવનમાં પ્રથમ વખત વાવેતર કરવા જઈ રહ્યા છે। હવે આ એમના પ્લાન્ટનું જ્યારે બુકિંગ થયું ત્યારથી મારા સંપર્કમાં છીએ। આપણે એમને તાઇવાનના ઓરિજિનલ પ્લાન્ટ ક્યાંથી લેવા આ તે બધું માર્ગદર્શન સંપૂર્ણ એમને આપણે આપ્યું હતું। હવે કાલનું એમને પ્લાન્ટેશન ચાલુ કર્યું છે, તો એમનું શિવાભાઈનું કહેવું હતું, કાકા એક ચક્કર મારો તો અમે જે પ્લાન્ટેશન કરીએ એમાં કોઈ ભૂલ થતી હોય તો ભૂલ અમારી સુધારી શકાય। હવે મિત્રો, પ્લાન્ટેશન માટે આપણે માર્ગદર્શન આપીએ જ છીએ ખેડૂતોને, પણ હવે ખેડૂતોની એક પ્રકૃતિ છે કે કોઈ કહે આપણે ના કરવું, આપણે આપણી મનસુબે જ કરવું અને એના પરિણામ પાછળથી મળ્યું છે। પછી હવે આપણે તમને કહીએ કે ભાઈ રબડી કરીને તમે પ્લાન્ટ મૂકો તો ખેડૂતોને એમ થાય કે વળી રબડી કોણ કરે, પ્લાન્ટ મૂકી દે ને આપણે પાણી વેરી દેવાનું। પછી આપણે કહીએ કે ત્રોસા પ્લાન્ટ મૂકો તો ત્રોસા શું કામ કરાવવા કરવું, સીધા કરવા। મેં આજ સુધી તમને માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ તમે રબડી કરીને વાવો। હવે એના માટે હું તમને બતાવું, અત્યારે હાલ જે પ્લાન્ટ ગઈકાલે ચોપેલા છે, શિવાભાઈ મારી સાથે જ છે બાજુમાં। શિવાભાઈ, આ પ્લાન્ટ ક્યારે ચોપ્યા તમે? ગઈકાલે સાંજે। ગઈકાલે સાંજે। આને પાણી આપ્યું તમે? નહીં, બિલકુલ નહીં। જે રબડી કરી એ જ પાણી આપ્યું? રબડી કરી એ જ પાણી છે। એક દિવસ પહેલા આપણે 5 થી 6 કલાક ભેજ કરેલો છે, બરાબર। પછી એક દિવસ જવા દઈ અને કાલે સાંજે જ્યારે આપણે વાવણી કરતા હતા ત્યારે 1 ગ્લાસ પાણી લઈ અને એની રબડી બનાવી લીધી, બરાબર। એ રબડી બનાવી અને આપણે પ્લાન્ટને મૂક્યા છે। હા, મૂકેલો છે। હવે જુઓ મિત્રો, રબડી બનાવી આજે 24 કલાક થઈ ગયા, પાણી આપ્યું નથી। તમને બતાવું, જુઓ આ પાણી આપ્યું નહીં પણ છોડ બિલકુલ દિવસની 38ની ગરમી હતી અહીંયા આગળ, તો પણ કોઈ મુરઝાયેલો છોડ દેખાતો નથી। કેમ કે રબડીમાં તમે 200-250 ગ્રામ પાણી વેર્યું, એનો ભેજ પકડાઈ ગયો અંદર, એટલે જે માટી હતી પ્લાન્ટની એ ભીની થઈ ગઈ। આમાં કોઈ એર ના રહે। તમે આ રીતે ખાડો કરો, બરાબર, અને છોડ મૂકી દો અને માટી નાખી દો, આમાં તો એર જાય તમારો। એ તો તમારા છોડમાં તમે ડ્રિંચિંગ કરશો એટલે માટી પડીને દબી જશે। એટલે રબડી કરીને જ પ્લાન્ટ વાવો કે જેનાથી મોર્ટાલિટી બિલકુલ ના આવે। બીજું એક ખાસ, આ ઉપરનું લેયર જો તમને દેખાય છે કોથળીનું, આ માટી ઉપરનું લેયર જે કોથળીમાં પ્લાન્ટ હતો એ જ લેયર છે, એના પર ખેતરની કોઈ માટી પડી નથી। આ રીતે પ્લાન્ટ ચોપવાનો। આમને થોડો ત્રોસો ઓછો કર્યો છે, પણ આજથી આપણે ત્રોસો થોડો વધારે કરાવશું। હવે ત્રોસો કરવાનું કારણ તમને સમજાવું, સાયન્ટિફિક કારણ। તમે આ ખાડો કર્યો, આ તમે જોઈ લો મારી રૂબરૂમાં ખાડો થાય છે, આ ભાગ છે પોચો છે, બરાબર, આ ભાગ ટાઈટ આવ્યો કે જો આપણે માટી રોટોવેટર માર્યા પછી વખોડી જ નથી। આ પ્લાન્ટ તમે આ રીતે ત્રોસો મૂકવાનો છે તમારા। ભાઈ, પ્લાન્ટ લાવજો તમારા। આ ખાડો આપણે કર્યો, દક્ષિણ દિશા આ બાજુ છે। હવે આ પ્લાન્ટને આપણે આ રીતે ત્રોસો મૂકવાનો છે। આ ત્રોસો આટલો મૂક્યો તમે, બરાબર। આ ભાગ તમે માટી પૂરવાના છો આ રીતે, રબડી જે કરો એ રબડી કરી રબડી, તો અહીંનો રૂટ તમારા અહીં ગ્રોથ થવાનો છે, આ બાજુ ગ્રોથ થવાનું નથી। એટલે જ્યારે તમારો પ્લાન્ટ જમીનમાંથી ખોરાક લેશે એટલે આ ગ્રોથ રૂટનો ચાલુ થાય, આ બાજુનો ગ્રોથ ના થાય। એટલે તમારું છોડ વેજીટેટિવ ગ્રોથ ના કરે। હવે વેજીટેટિવ ગ્રોથ ના કરે તો આપણો જે છોડ વધી જાય છે, એ વધારના ફ્રૂટિંગ આપણું નીચેથી લાગે, આ કારણ બને છે। અને ધીમે ધીમે આ છોડ તમારો આટલો છે, જ્યારે એના ફ્રૂટ આવશે કે આ રીતે સીધો થઈ જશે। ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અમારા પ્લાન્ટ ત્રોસારી છે, શક્ય જ નથી। આજ સુધી મેં પ્લાન્ટેશન કરાવ્યું આટલા 7 વર્ષથી, બધા ત્રોસા જ કરાયા ને બધા સીધા થઈ ગયા। શિવાભાઈ, તમે મારી જોડે વાડી જોવા આવ્યા હતા, એ પ્લાન્ટ સીધા હતા કે ત્રોસા હતા? સીધા જ હતા। સીધા થઈ જ જાય। એટલે આ કારણ એક તમે સમજો, ત્રોસો કરવાનું કારણ સાયન્ટિફિક આ છે કે વેજીટેટિવ ગ્રોથ ના થાય। કારણ કે ખોરાક લેવાની પ્રક્રિયા ઝડપી થાય બધી બાજથી, 4 બાજથી, તો છોડ વેજીટેટિવ ગ્રોથ કરે, કારણ કે એના પર ફ્લાવરિંગ નથી, આપણે વેજીટેટિવ ગ્રોથ કરાવવો નથી। મિત્રો, બીજું તમે વાવતા પહેલાં તમારી નળી છે ને એ કમ્પ્લીટ ટાઈટ બાંધી દો। જો આ બાજુ તમને બતાવું, આમની જમીન એકદમ પોચી છે એટલે આપણે અહીં બેડ નથી બનાવ્યા,
અને કાળી જમીન હોય જો તો ત્યાં નોર્મલ બેડ આપણે બનાવીએ છીએ. આ હોલ જો તમે માર્કિંગ કર્યું છે, ડ્રીપરના બાજુમાં જ માર્કિંગ છે એમનું. હવે છોડ ડ્રીપરના બાજુમાં જ આવશે એ આ ડ્રીપર. હવે આ છોડ છે એ ચોપ્પાના આટલા હવે નળી આટલી દૂર રહે એટલે પાણી મળી રહે. આ રીતે માર્કિંગ કરી દેવાનું, બરાબર. અને તમે જુઓ બધું રોમાં આવે છે, કમ્પ્લીટ તમને રો વાઇઝ દેખાશે. એટલે ઘણા ખેડૂતોને એક થાય છે કે પપૈયા ચોપ્પા એટલે ડુંગળો, આપણી ભાષામાં કે એક ડુંગળો, સારું કઈ રીતે ચોપાય છોડ મરી જાય. હું તમને ગેરંટી આપું છું આ રબડીવાળા છોડમાં એક મોટાલિટી નહીં આવે. શિવાભાઈને મેં કીધું કે તમે એક્સ્ટ્રા 50 છોડ રાખશો તમારે એક ચોપ્પો નહીં પડે. હવે બીજું, નળી તમારી આઘી પાછી થઈ જાય. આપણે નળી એક્ઝેક્ટ આટલા રાખવાની છે, બરાબર. હવે તાર લીધો છે જો આ શિવાભાઈએ, એ આ તારને અંદર દબાઈ દીધો, બરાબર. હવે નળી થાય આઘી પાછી. હવે ખેડૂતો શું કરે છે કે આ લગાવતા નથી, ગરમીની ઠંડીની નળી આટલા આવી જાય તમારી. હવે તમે પાણી છોડો તો ડ્રીપર તો અહીં છે, છોડ તમારો ત્યાં છે, તમે વધુ પાણી આપશો તો તરત જ ફંગસ આવશે. કારણ કે પપૈયાના શરૂઆતમાં નોર્મલ પાણી જોવો છે, એ હેતુ જળવાતો નહીં. આ રીતે ક્લિપ મારો તમે, નળી આગી પાછી ના થાય. અમુક અંતરે ક્લિપો મારી દો અને તમારે કોઈ જોવાનું રહે ના. અને તમે આ ના કરો તો તમારી નળીઓ આગી પાછી થઈ જાય. પાણી વધારે છોડો તો ફંગસ આવે. હવે તમને રોપડીની પદ્ધતિ બતાવું. જુઓ, છોડ ઘણા કાઢ્યું છે તો પતળીઓ મારીને કાઢ્યું છે, તો પતળી મારો છો એટલે તમારા રૂટ કાપી નાખો છો તમે. હવે આ ભાઈ ચોપું છે, તમે જુઓ મેં જે પદ્ધતિ બતાવી છે એ રીતે જ ચોપું છે, તમે વિડીયોમાં જોઈ શકો. હજી વેળો થોડું પાણી, થોડી માટી નાખો. હવે માટી, ફંગસ, મેટાલેક્સ મેંગો જે વાળું પાણી, આ બધું મિશ્રણ થઈ જાય. કોથળી કાઢવાની તમે ટ્રીક જુઓ. આ રીતે તમારે કોથળી કાઢવાની, હથેળીમાં લઈ લેવાની, ઉપર ખેંચવાની. ખેંચી દીધી, કોઈ રૂટ કપાણી. હવે અંદર મૂકી દેવાનું રબડીમાં, બરાબર. હવે જરૂર પડે છે તો ભીનો કચરો તમે આજુબાજુ નાખી દો. એ ધીમે ધીમે ઉપરનું લેયર ખુલ્લું રાખવાનું. આમાં કેવો ડુંગળો દેખાય છે, બિલકુલ સિમ્પલ પદ્ધતિ છે. પણ ખેડૂતોની આળસના કારણે લીલી માટી દબાઈ દી એટલે મજૂર શું કરે કે લીલી માટી દબાવે એટલે રૂટે દબાવ ભેગા, એટલે રૂટ ડેમેજ થઈ જાય. આ કમ્પ્લીટ થઈ ગયું. તમે પાણી બેર્યું, પાણીને 24 કલાક સુધી મળવાનું છે. હજી પાણી આમાં કાલે કદાચ મળશે, આજે નહીં મળે. આવતીકાલે આપણે આમાં 15-20 મિનિટ જ પાણી આપશું. હવે ધીમે ધીમે આ છોડ ચોંટી જાય. તમે બીજો એક છોડે જુઓ તમે. એટલે મિત્રો તમે આ રીતે કરો, જેના કારણે મોર્ટાલિટી ઓછી આવે. આપણા જે 20 રૂપિયાનો પ્લાન્ટ આપણે જાતે જ બગાડી રહ્યા છીએ, કે જેની પદ્ધતિસરની રોપણી ના થાય તો તમારો પ્લાન્ટ બગડી જાય ધીમે ધીમે. જો આટલું પાણી આવી ગયું, આ રબડી કરવાની. શિવાભાઈ તમને કામ હાર્ડ લાગે છે? બિલકુલ નથી, બિલકુલ સિમ્પલ કામ છે ને. સિમ્પલ. આના કારણે ગઈકાલનું, એટલે મિત્રો આ વિડીયો મારા પ્લાન્ટેશનનો બતાવવાનું કારણ એ છે કે ખેડૂતો સમજી શકે, વારંવાર મને ફોન ના કરે. જો આ કોથળી કાઢવાની પદ્ધતિ જુઓ તમે, રૂટ તમે જુઓ, બધા રૂટ છે. કોઈ બ્લેડ મારો તો રૂટ કપાઈ જાય. એ આ થોડો એક ત્રાસો મૂકી દો દક્ષિણ બાજુ, બરાબર. હવે જે જગ્યાએ અહીં લીલી માટી દબાવી દો. સૂકી માટી ના લેવાની, લીલી જ લેવાની, કે જેથી આપણો ભેજ જરૂરી છે. સૂકી નાખશો તો તમે પાણી નાખ્યું છે ચૂસી જશે, બરાબર. આ રીતે આ પ્લાન્ટેશન થાય. હવે આ શિવાભાઈ લગભગ 4 વાગે 5 વાગે જ કર્યું છે પ્લાન્ટેશન, રાત્રે 10 વાગ્યા સુધી. ખેતરમાં એમને લાઇટની વ્યવસ્થા કરી દીધી છે. રાત્રે હજી મજૂર 6 વાગે આવશે એમને. બસ હવે ચાલી જશે ભાઈ, બરાબર. હવે પ્લાન્ટેશન મેં તમને બતાવ્યું. હવે છોડ ઘણા મિત્રો એમ કહે છે કે ભાઈ છોડ આવા છે તેવા છે, પણ મિત્રો તમે સમજો 60 દિવસનો છોડ આટલો જ હોય. આટલી જેની થિકનેસ આવે, ઓનથી વધુ થિકનેસ આવે ક્યારે આવે કે બેગની સાઇઝ તમારી મોટી હોય તો થિકનેસ આવે. આ બેગમાં આટલી જ થિકનેસ આવે. તમને અગાઉના મારા વિડીયોમાં તમને મેં પ્લાન્ટ બતાવ્યા, એની થિકનેસ વધારે હતી, પણ એ બેગની સાઇઝ ઓના કરતાં દોઢી હતી, તો એમાં થિકનેસ આવે. આટલી થિકનેસ બરાબર છે. આ પ્લાન્ટ પરફેક્ટ કહેવાય, એમાં કોઈ ઓનો ખરાબ લક્ષણ કહેવાય જ ના. ઘણા ખેડૂતો એમ કહે છે કે ભાઈ અમારે તો ઊંચા જોવું, અમારે તો નીચા જોવું.
પણ પરફેક્ટ 60 દિવસનો આ પ્લાન્ટ છે અને આ પ્લાન્ટની તમે કિંમત ગણો અને બધી રીતે ગણો તો પ્લાન્ટ આપણું પદ્ધતિસરની રોપણી કરો તો જ પ્લાન્ટ તૈયાર થાય. અને પપૈયા વાવતા પહેલાં એક ખાસ ધ્યાન રાખજો કે એગ્રો પર ગયા, મિત્રને મળ્યા, કોઈ એગ્રોનોમિસ્ટને મળ્યા અને આ બધું કરશો તો એમાં કડવા અનુભવ થશે. મારી જોડે એ બધી સ્ટોરીઓ પણ છે કે જે 100 કિલો પ્લાન્ટ પરથી ફળ નીકળે, આજે એ ફળ 100 કિલોની જગ્યાએ 50 કિલોમાં રોટોવેટર વાગી ગયા. એટલે અમને તો દેખાઈ રહ્યું છે. એટલે મિત્રો તમે જે કરો જરૂર પડે તો મને ફોન કરજો. હું તમારા માટે સમય બગાડ્યો અને તમને યોગ્ય માર્ગદર્શન આપ્યો. મારે એવું કંઈ કહેવું નહીં તમને કે ભાઈ તમે મારું માર્ગદર્શન જ લ્યો, પણ મારું માર્ગદર્શન ન લેવું હોય, મારાથી તમે દૂર હોય તો એની ટાઈમ મને ફોન કરો છો, કરી શકો. હું તમને જવાબ આપ્યો. કદાચ હું ફોન ના ઉપાડું તો હું ફ્રી રહી શકે તમને સામેથી ફોન કરી. એટલે મારું માર્ગદર્શન તમે લેજો અને યોગ્ય લાગે તો વાપરજો. હવે ડ્રિન્ચિંગની એક પદ્ધતિ તમને હું બતાવું કે આપણે 15 લીટરનો પંપ વાપરીએ છીએ. હવે ખેડૂતો એ દિવસે દિવસે નવી નવી ટેકનોલોજી વાપરતા થઈ ગયા છે અને એક વાપરવી જ જોઈએ શિવાભાઈ. કારણ કે આપણે લેબર ખર્ચ ક્યારે ઘટાડી શકીએ કે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરશો તો જ તમે લેબર ખર્ચ ઘટાડી શકશો. કે જો બધું લેબરથી કરવા જશું તો આપણું પડતર ધીમે ધીમે ઊંચી થાય. તમે જો આવા લાઇટ રાત્રે કામ થાય કે ના થાય? હવે તમે રાત્રે જમીન ઠંડી થઈ જાય અને પ્લાન્ટેશન કરો, આ લાઇટ ચાલુ હોય, મજૂરોને એક વખત ચા પાવાની કદાચ શિવાભાઈ થાય. હવે ચા તો આપણે મહેમાનગતિ કરીએ છીએ કોઈ પણની, એટલે ચાની કિંમત નથી. પણ આ પદ્ધતિ અપનાવો તમે કે ભાઈ આપણે તો બપોરના 12 વાગ્યાને આપણે ચોપ્પાનું ચાલુ કરી દઈએ ને આ બધું ખોટું છે. કામ પતાવવાનું ના રાખો. કામ જે કરો એ સોલિડ કરો. કદાચ પેલા આપણે લેક્ચરર આવું શું નામ રાવલ સાહેબ, મને નામ નહીં આવડતું પરફેક્ટ, એમના વિડીયો હું જોઉં છું. જે કરો એ ચોક્કસ કરો, સોલિડ કરો, આ એમનો શબ્દ. એટલે આપણે પણ હવે ખેતીમાં જે કરીએ ચોક્કસ અને સોલિડ કરવાનું. આ રીતે અમે મેટાલેક્સ મેન્કો જેમ નાખ્યું છે, આ પાણી વાપરવાનું. બરાબર. પપૈયામાં બિનજરૂરી ખર્ચા કરવાની કોઈ જરૂર મને લાગતી નથી. એના સ્ટેપ બાય સ્ટેપ ખર્ચ કરવાનો અને પપૈયા પાકે જ. તમે જમીનમાં સંપૂર્ણ ઓર્ગેનિક મેટર નાખી દો, છાણિયું ખાતર, તો તમારી જમીન બિલકુલ જીવતી થઈ જાય અને પ્લાન્ટ જેમ 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 ધીમો થાય એમ એના અંદરથી કસ લેતો થાય અને જરૂર છે એટલું લે. હવે તમને એક પંપ બતાવું હું કે આ લોકો ડ્રિન્ચિંગ કઈ રીતે કરે છે. અમે એ પંપ વાપરીએ છીએ. હવે આ તમે જે લાવી રહ્યા છો એ ખાડામાંની પાણી ખેંચવા માટે. બરાબર. એ પંપ હું 20 રૂપિયાનો લાવ્યો જ છું મારે. અને આ ખરેખર પદ્ધતિ સારી છે. નવું જાણવા મળ્યું મને. મારા પાસે નળીએ છે 400 ફૂટ, પણ અમે 15 લીટરનો હજી લઈને ફેરવીએ છીએ. પણ આ ખેડૂતો આ જુઓ તમે, આ વસ્તુ કરવા જેવી છે. આપણે જે 15 લીટરનો પંપ આવે એવી બેટરી, મોટર બધું એવું આ રીતે બેરલમાં મૂકી દો તમે. એનાથી જોઈન્ટ આપી દો. એમનો ફૂટવાલ અંદર ઉતારો એમને. આ એસેમ્બલ જ આવો મિત્રો, બેટરી અંદર આવે. આપણે કહેવાય લાઇટ લઈ જવાની જરૂર ના પડે. આ જે નળી રહે ને, હા, એ આપણે એનું કનેક્શન ત્યાં છે. બરાબર. અહીંયા કનેક્શન આવશો ને, બરાબર. એ પાણીનું આપણે સીધું ડ્રિન્ચિંગ થાય. હા, એ નળીનો આગળનો નોઝલ લઈને જવાનું છે ને. આપણે દરેક રોપે આપણે એનું ડ્રિન્ચિંગ કરી શકશું અને વજન ઉપાડવાની હવે જરૂરિયાત દાદા નથી. એટલે આ ઇનપુટ અને આ આઉટપુટ છે. આઉટપુટ લઈને છોડે છોડે ફરવાનું. તમારે જેવું ડ્રિન્ચિંગ કરવું છે એટલું રાખો. નોઝલ અહીંયા લગાવી દેવાનું. એની અલગ અલગ નોઝલો છે કે સમજી લો સ્પ્રે કરવો છે હા તો સ્પ્રે નહીં મારી દે. બરાબર. અને ડ્રિન્ચિંગ કરવું છે તો ડ્રિન્ચિંગ નહીં, પાણી પડે એટલું. આ સમજી લો મારી જોડે 100 મીટર નળી છે. બરાબર. પણ આ બધું શું છે, બેટરીથી ચાલે છે. હા, ચાર્જિંગ વાળી બેટરી. તમને કદાચ નળી ક્યાંક ટૂંકી પડતી હોય તો બેરલ ખેતરની વચ્ચે મૂકી દો. હા, એ તો જોઈન્ટ અનાથી જોઈન્ટ થઈ જાય. બરોબર. નવી નળીનું જોઈન્ટ થાય. વધારે નળી જોઈન્ટ કરવી હોય તો થઈ. એટલે પણ પૂરતું પ્રેશર છે ને 100 મીટરમાં આપે છે, એનાથી પછી પ્રેશર હા પછી ડાઉન થાય. એટલે તમારે બેરલ જ ખેતરમાં મૂકી. હા, ત્યાંથી ભરી દેવાનું. અને આ નળીથી આપણે ભરવું હોય તો બેરલે ભરાઈ જાય. એનાથી અમે એ જ કરીએ. બરાબર. પછી રાતે આપણે નળી લંબી કરી છે ને, એ પાણી ભરવા માટે જે ટાંકીએથી આ નળી ત્યાં મૂકી દીધો, અહીંયા આપણું બેરલ ભરાઈ ગયું. એટલે પાણી બી ઉપર લાવવાનું. મિત્રો જો હવે 15 લીટરના પંપ લઈને ફરવાની જરૂર નથી. આ નવું જાણવા મળ્યું, નવી ટેકનોલોજી, પણ આપણે ઉપયોગ નહીં કરતા. બજારમાં હિંમતનગરમાં એ પંપ મળે છે અને દિયોદરમાં એ મળે, ડીસામાં એ મળે. અને બીજું પણ આપણે ઉપયોગ નહીં કરતા. ડ્રીપની અંદર ખાતર કે દવા ચડાવવા માટે પણ
વેન્ચુરીનું કામ કરે છે. હા વેન્ચુરીનું કરે. હા કરો વેન્ચુરી. તમારે બોર ઉપર પ્રેશર આપવાની જરૂર, દાબ આપવાની જરૂર તમારે નથી. જે આઉટપુટ હોય એ આપી દો. હા જે રનિંગ ચાલે છે ને એની અંદર તમે એનું કનેક્શન આપી દો એટલે તમારું આ વેન્ચુરીનું કામ કરશે. એટલે મિત્રો જો હવે 15 લીટરનો પંપ વાપરવાની આપણે જરૂર નથી. આ વસ્તુ આપણે વાપરીએ તો આપણે ઈજી પડે. કારણ કે 15 લીટરનો પંપ લેવા માટે પાછું 400 રૂપિયાનું લેબર ખોરવું પડે. કેમ? હા એ છે તો જ થાય ને. અને આ તો શિવભાઈ બીજી બે બાળકો હોય એમના ઘરના તો એને કરી શકે. સિંગલ વ્યક્તિ કરી શકે. આ લાઈન ની અંદર ચાલે એટલે નળી લંબી કરી દેવાની જરૂર છે તમારે. તો મિત્રો તમને બતાવ્યું મેં પ્લાન્ટેશન કઈ રીતે કરવું. શિવાભાઈ તમે મારા સાથે જોઈન્ટ થયા કેટલા મહિના થયા? 3 મહિના થઈ ગયા. 3 મહિના થયા છે. તો મારા અનુભવ કેવા લાગ્યા તમને? એટલે તો આજે તમને મુલાકાત કરવા બોલાયા છે ને. મિત્રો જો શિવાભાઈ 3 મહિનાથી આપણાથી જોઈન્ટમાં હતા. ફોનથી ટેલિફોનિક એક વખત મારા ઘેર રૂબરૂ આવ્યા. મેં બધી વાડીઓ બતાવી. કારણ કે જીવનમાં પહેલી વખત એમના પપૈયા વાવવા હતા. એટલે આપણે એમને અંધારામાં રાખવા માગતા ન હતા કે તમે સમજી લો ફિલ્ડ. પપૈયા વાવતા પહેલાં પપૈયાનું ફિલ્ડ સમજવું એ જરૂરી છે. કેમ શિવાભાઈ? મેં સારી વાડીઓ, ખરાબ વાડીઓ બધું બતાવ્યું. વાયરસ કને કહેવાય, વાયરસ કેમ આવે, આ બધું બધાને એ માનસિકતા એમની કેળવીને આજે 15,000 પ્લાન્ટ વાવવા જઈ રહ્યા છે. એટલે મિત્રો અમે આજે છેક ડીસા સુધી આવ્યા તમારા માટે. શિવાભાઈને મારી મુલાકાત થઈ જાય. અને આ બાજુના ખેડૂતોએ કોઈ વિડીયો જોશી તો એ પ્રમાણે કામ કરશી તો એમને કામ સારું થશે, એનું ફળ મને મળશે. અને આપણા કર્મ સારા કરવાના છે. એક સારું કામ આપણે યુટ્યુબ મારફતે મૂકીએ અને 4 ખેડૂતો કરતા હોય તો 4ને તો રોજી મળવાની છે વધારે અને એનો ખર્ચો ઘટવાનો છે. એટલે મિત્રો આ વિડીયો અત્યારે હાલ અમે અહીંયા આગળ પૂરો કરીએ છીએ. અમારી ચેનલને તમે જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. કોઈ કોમેન્ટ હોય તો કરતા રહેજો. ટેલિફોન પર વાત કરવી હોય તો રાત્રે તમે 9 વાગે મને ફોન કરી શકો છો. સવારના હું દિવસે લગભગ ફિલ્ડમાં હોઉં છું, પણ રાત્રે કરો તો સારું કે શાંતિથી તમને હું જવાબ આપી શકું. જય જવાન, જય કિસાન.